હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. આપ સૌને ઉત્તરાયણની દેશી ભાષામાં કહીએ તો ખીહરની ખૂબ 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 શુભકામનાઓ. મિત્રો, જ્યારે આકાશમાં પંખીઓ ઉડતા હશે ત્યારે કોઈક મનુષ્યએ પણ પોતાને ત્યાં ઉડવાનું વિચાર્યું હશે અને એટલે જ કદાચ આ પતંગની રચના થઈ હશે. મિત્રો, પતંગનું મહત્ત્વ કે પતંગની સફર રામાયણ કાળથી લઈને આજ દિન સુધી ચાલી આવી છે. પરંતુ મિત્રો, માત્ર પતંગ ચગાવવી, માત્ર કોઈનો પતંગ કાપવો, રીલ પીવડાવવી, એના સિવાય શું ઉત્તરાયણનું કોઈ મહત્ત્વ છે ખરું? તમને ક્યારેય પ્રશ્ન થયો? હા, ઘણા બધા લોકો કહે છે કે એનું કંઈક ધાર્મિક મહત્ત્વ છે. માત્ર ધાર્મિક નહીં મિત્રો, ધાર્મિક પણ મહત્ત્વ છે, વૈજ્ઞાનિક પણ મહત્ત્વ છે અને આની સાથે ઘણી બધી પરંપરાઓ અને રીત રિવાજો પણ જોડાયેલા છે જે અત્યારની પેઢી આ બાબતથી અજાણ છે. મને થોડી ઉત્કંઠા થઈ એટલે થોડુંક વાંચન કર્યું, થોડુંક વડીલોને પૂછી લીધું અને પછી થયું કે ચલો આજના ઉત્તરાયણના પવિત્ર દિવસે મારી પાસે જે માહિતી છે એ હું આપ લોકો સાથે શેર કરું. મિત્રો, આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. મિત્રો, આ બધું ફ્રી ઓફમાં છે. ઉત્તરાયણના પવિત્ર દિવસે તમે અમને મોટિવેશન આપવા માટે સબસ્ક્રિપ્શન તો કરી જ શકો છો. અને હા, વિડીયો પસંદ પડે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા તમામ એવા લોકો કે જે ઉત્તરાયણના રસિયા છે, પતંગ ચગાવવાના શોખીન છે, એ લોકોને આ વિડીયો ચોક્કસથી શેર કરો. મિત્રો, સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે. જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને શનિની રાશિ એટલે કે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવાય છે. જી હા મિત્રો, તમને ખબર છે, આજથી વર્ષો પહેલાં ઉત્તરાયણ 12 જાન્યુઆરીએ ઉજવાતી હતી. આ એક જ તહેવાર એવો છે, હિન્દુ તહેવાર, જે તારીખ પ્રમાણે ઉજવાય છે. હાલ આપણે 14 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. જો તમને ખ્યાલ હોય તો સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના દિવસે થયેલો હતો એવું કહેવાય છે. તો શું તમને પ્રશ્ન ન થયો કે વર્ષો પહેલાં 12 જાન્યુઆરી અને હવે 14 જાન્યુઆરી કેમ? તો મિત્રો, આનો સીધો સંબંધ છે સૂર્ય કયા સમયગાળા દરમિયાન પોતાની રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આથી જ્યારે એ પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. ભવિષ્યમાં 14ની 15 જાન્યુઆરી કે 16 જાન્યુઆરી થાય તો કંઈ નવાઈ નથી, કારણ કે આને સીધું ખગોળશાસ્ત્ર સાથે સંબંધ છે. મિત્રો, પૌરાણિક માન્યતા મુજબ મકર સંક્રાંતિને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસથી 6 મહિના દેવતા દક્ષિણાયનમાં અને 6 મહિના દેવતા ઉત્તરાયણમાં રાત રહેતા હોય છે એવું કહેવામાં આવે છે. મિત્રો, આ દિવસે દાનનું પણ ખૂબ મહત્ત્વ છે. આ દિવસે કરેલું દાન, કંઈ પણ અનાજ હોય, વસ્ત્ર હોય, કોઈ પણ પ્રકારનું દાન હોય, તેનું 100 ગણું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે જ લોકો આજના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવે છે, કૂતરાને પણ ખવડાવતા હોય છે, પશુ પંખીઓને ચણ નાખતા હોય છે. જોકે મિત્રો, નૈતિકતાની દ્રષ્ટિએ આ કાર્ય રોજ યથાશક્તિ કરવું હિતાવહ છે. મિત્રો, મહાભારતની એક ખૂબ સરસ કહાની છે ભીષ્મ પિતામહ. જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભીષ્મ પિતામહને ઘણી બધી બાણ વાગી ગઈ હતી. ત્યારે તેઓનું મૃત્યુ નજીક હતું, પરંતુ પોતાના જપ, તપ અને ભક્તિના પ્રભાવે તેમણે આ મૃત્યુ અમુક દિવસો સુધી લંબાવ્યું
હવે કેટલા મહિના કેટલા દિવસો છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, પરંતુ ભીષ્મ પિતાએ પોતાના મૃત્યુને બાણશૈયા પર સૂતા સૂતા અટકાવી રાખ્યું અને ઉત્તરાયણના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો છે, કારણ કે આ દિવસે મૃત્યુ પામનારને મોક્ષ મળે છે તેવી માન્યતા છે. મિત્રો, આ દિવસે ઘણું બધું વૈજ્ઞાનિક મહત્વ છે. ખગોળીય ઘટના જોઈએ તો પૃથ્વીના નમનને કારણે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ગતિ કરતો દેખાય છે, જેના લીધે આપણો દિવસ લાંબો અને રાત ટૂંકી થવા લાગે છે. સ્વાસ્થ્ય માટે મિત્રો વિટામિન ડી આવશ્યક હોય છે. આથી સૂર્યની નીચે ઊભા રહીને, સૂર્યની સામે ઊભા રહીને પતંગ ચગાવીએ એટલે પૂરા શરીર પર વિટામિન ડી પ્રાપ્ત થવા માટે સૂર્યનો તડકો પડતો હોય છે અને વિટામિન ડી ઓટોમેટિક તેમાંથી બોડીમાં સંશ્લેષિત થતું હોય છે. ઉર્જાનું સંતુલન મિત્રો, તળ અને ગોળના લાડુનું સેવન કરવાનું અહીં પ્રથા જોવા મળે છે, જેના કારણે શરીરમાં ગરમી પેદા થાય છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ દિવસે મિત્રો શેરડી ખાવાનું પણ ખૂબ મહત્વ છે. અને ઋતુ પરિવર્તન, આ દિવસથી ઠંડીમાં ઘટાડો થવાનું શરૂ થાય છે અને વસંત ઋતુના આગમનની તૈયારી થાય છે. આ ઉપરાંત મિત્રો પવિત્ર સ્નાન કરવાની તમને ખ્યાલ હશે, પ્રયાગરાજમાં માધ્ય સ્નાન, જ્યાં ગંગા, જમના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે, માધ્ય સ્નાનનું પણ ખૂબ મહત્વ છે. તદુપરાંત મિત્રો ગૌ સેવા અને પતંગોત્સવ, આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો જોવા માટે મનુષ્યો દૂર દૂરથી આવતા હોય છે. આપણા ગુજરાતના અમદાવાદ ખાતે પણ ખૂબ મોટો પતંગોત્સવ થતો હોય છે. તો મિત્રો તમે પણ